હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકાર આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો. ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. આ લોકોને 19મો હપ્તો નહીં મળે. ફેબ્રુઆરી મહિનાની અંદર ₹2000નો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે, પરંતુ તે પહેલા આપ જાણી લો કે 19મો હપ્તો કોને નહીં મળે. જે ખેડૂતોના પરિવારમાં એક સભ્ય પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે તેમને નો હપ્તો નહીં મળે. અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ નથી તો એવા લોકોને પણ 19મો હપ્તો નહીં મળે. જે લોકોને પોતાની ખેતીની જમીન નથી તેવા લોકો પણ હપ્તો નહીં મળે. અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે. અરજદાર અને પરિવારના અન્ય સભ્યો એનઆરઆઈ અંદર છે, જેના પરિવારના સભ્યોને પાછલા વર્ષમાં આવકવેરો ભર્યો છે. પરિવારનો કોઈપણ સભ્ય બંધારણીય પદ પર છે અથવા ધરાવે છે. પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્ર કે રાજ્ય મંત્રી રહી ચૂક્યા હોય એવાને નહીં મળે. મફત ગેસ વીજળી સાથે ₹25,000. મિત્રો, આ સર્વે જાણો છો કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણીની પણ તારીખ જાહેર થઈ ગઈ છે. 70 સીટો ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે ત્યાંની અલગ અલગ સરકાર ત્યાંના લોકોને અલગ અલગ વચનો આપી રહી છે. ત્યારે કોંગ્રેસે કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ₹500માં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે, મફત રાશન આપવામાં આવશે, 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરવામાં આવશે અને દિલ્હીની મહિલાઓ છે તેમને દર મહિને ₹2500ની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સિવાય દિલ્હીની અંદર જે બેરોજગાર યુવાન છે તેમને દર મહિને ₹8,500 આપવામાં આવશે. આ સિવાય જીવન રક્ષા યોજના છે એમની અંદર 25 લાખનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી અને લસણના પાકની આવક થઈ રહી છે. આજે માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક નથી થઈ. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો અહીં પોતાનો પાક લઈને આવતા હોય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની મબલક આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 42 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ ₹1150થી ₹1470 મળ્યો હતો. કપાસના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ₹1500 આસપાસ રહ્યા હતા, જેથી ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીના ભાવની વાત કરવામાં આવે તો ₹1120થી ₹1410 સુધીના જોવા મળ્યા હતા. યાર્ડમાં આજે ઝીણી મગફળીની 1800 ક્વિન્ટલ આવક થઈ હતી. ઝીણી મગફળીનો ₹1140થી ₹1305 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે લસણની આવકની વાત કરવામાં આવે તો લસણની 2100 ક્વિન્ટલ આવક થઈ હતી. લસણના ભાવની વાત કરવામાં આવે તો લસણનો ભાવ ખેડૂતોને ₹2500થી ₹3474 સુધીના રહ્યો હતો. લસણનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને 15 લાખની મદદ. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો, તમારા માટે વધારે મોટી ખુશખબરી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક ધરાવતા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે ₹15 લાખ સુધી આપી રહી છે. આવો જણાવી દઈએ કે તમને આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન એફપીઓ
યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ કોર્સ ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશનને 2 લાખ રૂપિયા સુધીની આવક મળે છે. સરકાર દ્વારા દેશના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર. કેન્દ્ર સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટ બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી છે. 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્ર કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000થી વધારીને લગભગ 34,560 થવાની શક્યતા છે. આનો અર્થ એ થાય કે લઘુત્તમ વેતનમાં લગભગ 92% વધારો થઈ શકે છે. તેથી જ રીતે પેન્શનો માટે લઘુત્તમ પેન્શન પણ વધીને 17,280 થઈ શકે છે. મહિલાઓને મળશે 7,000 સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશભરમાં 18 થી 70 વર્ષની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને તેને પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.